નમસ્કાર, વીટીવી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા અને આજે સ્પેશિયલ કાર્યક્રમમાં વાતચીત કરવા માટે મારા સહયોગી વૈભવી અને કશિશ પણ આપણી સાથે છે. સાથે સાથે અભિનેત્રી મોનલ ગજ્જર પણ આપણી સાથે જોડાયા છે. મોનલ, વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. એટલે કે આજે એ વિષય પર ચર્ચા કરવી છે કે દિવસે દિવસે જમાનો બદલાઈ રહ્યો છે અને એ જમાનાની સાથે સાથે આજના યુવકો અને યુવતીઓ પણ બદલાઈ રહ્યા છે અને પોતાની માનસિકતા છે તે અપગ્રેડ કરી રહ્યા છે. સારી બાબત પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે લગ્નના માપદંડો છે તે પણ બદલાઈ રહ્યા છે. પહેલાના જમાનાની જો આપણે ક્યાંક વાત કરવામાં આવે તો એવું હતું કે જયારે પણ લગ્નની ઉંમર થાય ત્યારે માતા પિતા કોઈ છોકરો પસંદ કરે અથવા તો છોકરી પસંદ કરે અને ત્યારબાદ તેનું લગ્ન છે તે કરાવી દેવામાં આવતું હતું. પરંતુ પરિસ્થિતિ જેમ જેમ બદલાઈ છે, જમાનો જેમ જેમ બદલાતો જઈ રહ્યો છે, તેમ તેમ હવે આ લગ્નના માપદંડો છે તે પણ બદલાતા જોવા મળી રહ્યા છે. આજકાલના યુવાનો અને યુવતીઓ લગ્નને લઈને આખરે શું વિચારે છે, કારણ કે લોકોની અલગ અલગ માનસિકતા છે તે જોવા મળી રહી છે. આજના જમાનામાં ઘણા યુવક યુવતી એવા પણ છે કે જે લોકોને લગ્ન જ નથી કરવા, જે લોકો એવું માને છે કે સૌથી પહેલા અમે અમારી કારકિર્દી બનાવીએ, અમારું જે ફોકસ છે તેના પર રાખીએ કે અમે આગળ શું કરી શકીએ છીએ. એવા ઘણા લોકો છે. ઘણા લોકો એવા પણ છે કે જેઓ પોતાના લગ્ન જીવનમાં આગળ વધી ચૂક્યા છે, પરંતુ ક્યાંક સ્ટેબલ નથી થઈ શકતા અને તેને કારણે છૂટાછેડાનું પ્રમાણ પણ એટલું જ વધી રહ્યું છે અને તેને જ કારણે સમાજમાં ચિંતાજનક વિષય છે તે બન્યો છે. અને આ જ વિષય પર આજે આપણે ખૂબ જ ગંભીર ચર્ચા છે તે પણ કરવી છે. પરંતુ મોનલ, સૌથી પહેલા જ પ્રશ્નથી શરૂઆત આપની પાસેથી કરીશ કે પહેલા જમાનો આપણે તમામ લોકો જાણીએ છીએ કે પહેલાનો જમાનો એવો હતો કે હા ભાઈ, હવે યુવક યુવતીની લગ્નની ઉંમર થઈ ગઈ છે કે 18 વર્ષ ને 21 વર્ષ થઈ ગયા છે એટલે કે હવે સગપણ કરવાનું છે અને બંનેના પરિવારો છે તે દીકરીની અથવા તો દીકરાની વાતો જોવાનું ચાલુ કરી દેતા હોય છે. સામાન્ય રીતે એવું થતું હોય છે. આજનો જમાનો બદલાવો છે. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી લોકો લવ મેરેજમાં વધારે માનતા હોય છે. આપનું શું માનવું છે આ વિષયને લઈને? આઈ થિંક મેરેજ બહુ સબ્જેક્ટિવ છે. વ્યક્તિગત એ ડેફિનેટલી અનુભવો અને પોતાના અનુભવો સાથે બદલાતું રહેશે. બધાની નીડ્સ અલગ હોય છે, લાઈક અને તમારી અપબ્રિંગિંગ્સ, તમારું સરાઉન્ડિંગ, બધી જ વસ્તુઓ બહુ જ મેટર કરતી હોય છે. મને એવું લાગે છે જયારે હું નાની હતી, સ્કૂલમાં હતી, તો હું મારા કઝિન્સ વગેરેના મેરેજમાં જઈને જોતી તો મારે પણ લગ્ન કરી લેવા. આઈ રિયલી વોન્ટ ટુ ગેટ મેરી અર્લી, બટ દેન લેટર ઓન વેન આઈ સ્ટાર્ટેડ વર્કિંગ એન્ડ મેં કે ના થોડુંક હજુ અચીવ કરી લઉં, થોડુંક મમ્મી માટે ભીખું કરી લઉં, થોડીક હું સ્ટેબલ થઈ જાઉં. તો આઈ થિંક હવે બધાને છે ને પોતાના પગ પર ઉભા થઈ જવું છે. પહેલા એવું હતું કે એ સામાજિક સાયકલ એટલા માટે સરસ ચાલતી હતી કે ડિપેન્ડન્સીની વાત જ હતી કે મેલ ઇઝ અ ગિવર એટલે પ્રોવાઈડર છે અને ફિમેલ ઇઝ અ કીપર. લાઈક જે પુરુષ લઈને આવે છે એને, ધારો કે એક્ઝામ્પલ કે કામ કરીને અનાજ લઈને આવે છે તો એને બનાવીને પોષણ કરવું એ સ્ત્રીના હાથમાં હતું. સો ઇટ વોઝ અ વેરી બેલેન્સ. નાવ હવે એવું થઈ ગયું છે તમે પણ કમાવો છો, હું પણ કમાવું છું, તો હું શું કુક કરું. સો આ જે વિચારો બદલાયા છે આઈ થિંક એને કારણે, અને વ્યક્તિગત એ બહુ જ બદલાતું હોય. લાઈક મારા ઘરે મારી નાની બેન છે, શી ઇઝ મેરિડ, લાઈક યુ નો, એના અરેન્જ મેરેજ થયા છે. તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક બીકોઝ હું ટાઈમ લેતી હતી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતી, તો મને હજુ થોડું વધારે કંઈક સારું કરી લેવું છે ઇન્ડસ્ટ્રીમાં, લુકિંગ ફોર ધેટ એન્ડ ઓલ. તો એના ઉપર પ્રેશર એકચ્યુઅલી ફેમિલીનું વધી ગયું કે અચ્છા મોનલ નહીં તો આઈ થિંક તારે લેવું જોઈએ. કેમ કે હોય ને કે મોટા ના કરતા હોય તો ચાલો કઈ વાંધો નહીં, સેકન્ડ નો વારો આવી જાય. તો રાહ જોતા જોતા બીજા ક્યાં સુધી રાહ જોઈએ? પાછું આપણામાં એવું છે કે મોટા હોય તો નાના જલ્દી પહેલા મોટા નું થઈ જાય પછી નાના નું વિચાર. સો આઈ થિંક એવી ઘણી બધી વાત છે જે વ્યક્તિ દીઠ અને ફેમિલી દીઠ બદલાતી રહેતી હોય છે. સ્પેશિયલી મેરેજ ની વાત કરીએ તો અરેન્જ મેરેજ કે લવ મેરેજ, બંને લોકો કરીને ખુશ પણ હોય છે અને પસ્તાતા પણ હોય છે. કે એવું કહેવાય ને કે અર્લી મેરેજ ઇઝ ગુડ અને અર્લી મેરેજ ઇઝ નોટ ઓલ્સો ગુડ. ગુડ એટલા માટે કેમ કે તમને ખબર જ નથી કે તમને એકચ્યુઅલી શું ગમે છે. તો મોલ્ડ થવું બહુ ઈઝી છે કે તમારી વિચાર શક્તિ સાથે તમને ગમે એ રીતે તમારી રહેણી કહેણીમાં હું ઢળાઈ જઈશ. બટ ધ મિનિટ યુ આર 28 ઓર નિયર ટુ 30, હવે તમને ખબર છે કે તમને શું ગમે છે, શું ચાલશે, શું નહીં ચાલે અને કેટલી જતું કરી શકીશ. બંને રીતે એડજસ્ટમેન્ટ બહુ ઓછા થઈ ગયા છે. એટલે પ્રેફર 28-30 પછી લોકો પ્રેફર કરે કે લવ મેરેજ કરી લે, ઇટ્સ બેટર, યુ નો, કે એટલીસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ છે કે જો તને આ ફાવશે મને આ નહીં ફાવે, એડજસ્ટ કરી લઈશું, સમથિંગ લાઈક દેટ. સો આઈ થિંક એને કારણે વ્યક્તિઓ, વસ્તુઓ અને સિચ્યુએશન, everybody start earning, making money અને સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા ઓલ્સો પ્લેઇંગ અ પેરાલેલી બહુ જ મોટો રોલ પ્લે કરે છે. બધા જ સોશિયલ મીડિયામાં એવું બતાવે કે એવરીવન ઇઝ હેપી.
એવરીવન ઇઝ હેપી, હનીમૂન કમ્પલસરી, 3 મહિનામાં એક ટ્રીપ લેવી જરૂરી છે, ગાડી સખત જરૂરી છે. તો 10 years બેક ગાડી લક્ઝરીમાં આવતી હતી અને ઘર જરૂરિયાતમાં. હવે ઘર લક્ઝરી થઈ ગયું છે અને ગાડી જરૂરિયાત બની. સો ધીઝ આર ધ થિંગ્સ હેઝ બીન ચેન્જ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. એન્ડ માપદંડ શું હોવા જોઈએ એઝ અ ગર્લ? તમને એક લાઈફ પાર્ટનરમાં શું જોઈએ? મને એવું લાગે છે કે સૌથી પહેલા કમ્યુનિકેશન, અન્ડરસ્ટેન્ડિંગ. કમ્યુનિકેશન એટલા માટે કે હું જે કહેવા માંગુ છું એ તમે સમજવા માટે તૈયાર છો અને સાંભળવું. લાઈક સાંભળવું અને સમજવું બહુ અલગ વસ્તુ છે. લાઈક પીપલ કે હા I listen to you, like no always in the phone. So that doesn't work. Listen to me એટલે તું મને સાંભળીને વસ્તુ સેકન્ડ ટાઈમ એપ્લાય કરે છે. કે અથવા તે જે કીધું કે મને સમજો કે એક્ઝામ્પલ કે આઈ ડોન્ટ લાઈક, મને પર્સનલી લોકો અબ્યુઝિંગ વર્ડ યુઝ કરે રિયલ લાઈફમાં, મને પસંદ નથી, મને ગાળો પસંદ નથી. તો આઈ પ્રિફર કે મારા પાર્ટનર એ વસ્તુ ના કરતા હોય. હવે હું એ મારા માટે જતું કરવા વાળી વાત જ નથી. લાઈક યુ નો કે નોર્મલ જે સો કોલ જેન્ઝી વર્ડ યુઝ કરતા હોય છે ફ્રીક્વન્ટલી, જે આપણે ટીવી પર અત્યારે યુઝ ના કરી શકીએ, બટ મને નથી ગમતું. અને અમુક લોકો માટે બહુ જ કોમન હોય છે કે ઇટ્સ અ કુલ નથિંગ, ઇટ્સ અ વેરી ચિલ, ઇટ્સ લાઈક ગુડ થિંગ. મને નથી ગમતું. આઈ ડોન્ટ લાઈક સ્મોકિંગ. મને નથી ગમતું કે કોઈ સ્મોકિંગ કરે. યા આલ્કોહોલ તમે કન્ઝ્યુમ કરતા હોય વન્સ ઇન અ વાઇલ, સો આઈ વોન્ટ સે કે યુ આર આલ્કોહોલિક. ઇફ યુ આર આલ્કોહોલિક આઈ ડુ હેવ અ પ્રોબ્લેમ, બીકોઝ હું બધી જ વસ્તુમાં મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ કહીશ તો આઈ થિંક ઇટ્સ જસ્ટ લાઈક ઇટ્સ બીકમ વેરી સેલ્ફ સેન્ટર્ડ કે આઈ વોન્ટ વન રોબોટ, એક પ્રોગ્રામ જે મારા હિસાબથી ચાલતો હોય. ના, ઇટ જસ્ટ ગિવ એન્ડ ટેક સમવેર. મુરલ, આઈ થિંક બીજો એક ક્વેશ્ચન એ છે કે તમે જેમ વાત કરી અને ઘણું બધું આઈ થિંક તમે જાહેરમાં પણ વધારે રહો છો એટલે લોકોને મળવાનું થાય, એટલે લોકોના વિચારો પણ તમે જાણો છો, એટલે તમને એના પરથી પણ આઈડિયા આવી જતો હશે કે ઓકે આ વ્યક્તિ શું વિચારે છે. કે અમુક એજ પછી જેમ તમે કીધું કે આફ્ટર 28 તમને ખબર છે કે તમારે શું જોઈએ. પણ અત્યારનો જે ટાઈમ છે એની અંદર આપણે એ પણ જોઈએ છે કે લિવ ઇન નો ટ્રેન્ડ બહુ જ વધારે છે. બધા એવું વિચારે છે કે પહેલા આપણે જોડે રહીએ, જો આપણને લાગે કે આપણે બંને એકબીજા માટે સારા છીએ કે બધું જ બરાબર છે તો આપણે આગળ વિચારીએ. એટલે તમને એવું લાગે છે કે અત્યારે જે લોકોની માનસિકતા ચેન્જ થઈ છે એમાં લિવિંગ પણ એક કારણ છે? આઈ થિંક જો છે ને ગવર્મેન્ટે સમય લિવિંગને અપ્રુવલ આપ્યું છે તો એ કંઈક બરાબર સમજી વિચારીને જ આપ્યું હશે. એક રીઝન છે કે જયારે બે વ્યક્તિ લગ્નમાં જોડાઈ જાય છે, જયારે બે ફેમિલી આખી જોડાઈ જાય છે, અને આપણા ગુજરાતી કલ્ચરમાં એવું છે કે પપ્પાએ જેટલી પૂંજી ભેગી કરી હોય ને બધી લગ્ન ઉપર લાગી જાય છે. તો યા તો આ લગ્ન બચાવી લેવા, જે એક લેવલ સુધી છોકરી સંભાળી શકે અથવા એક લેવલ સુધી છોકરો સંભાળી શકે, એના પછી દે કે નોટ ટેક ઇટ, સો એ તૂટી જાય છે. સો આઈ થિંક ઇટ્સ સમવેર અગર બંનેની ફેમિલી, આઈ થિંક તમે ખરેખર સિરિયસ છો એ વ્યક્તિને લઈને, તમારી ફેમિલીને તમે કીધું છે, તમારી ફેમિલી પણ ઓકે છે, અને તમે બંને એક ટ્રાય કરવા માંગો છો એક્સપેરિમેન્ટલ રીતે કે ઇટ્સ ઓકે, મારી ફેમિલીને ખબર છે, તારી ફેમિલીને ખબર છે, આપણે લેટ્સ સ્ટે ટુગેધર, લેટ્સ સી કે વર્કઆઉટ થાય છે કે નહીં. કેમ કે ઘણી વાર હાફ ઓફ ધ થિંગ્સ એમ જ વર્કઆઉટ નથી થતું હતું, અને દેન દે એન્ડ અપ વિથ અ મેસ અપ. લાઈક યુ નો બિગ ડિવોર્સ ઇઝ બેઝિકલી અગેન અ ટેબુ. મને એવું લાગે છે ડિવોર્સ કઈ ખોટી વસ્તુ નથી. જયારે તમે એક ખોટા સંબંધમાં છો અથવા એક વ્યક્તિ સાથે છો જેના તમે પ્રેમ નથી કરતા યા તમને પ્રેમ નથી મળતો, તો રીબાઈને આખી જિંદગી સમાજ માટે કાઢી નાખવી એ વ્યક્તિ સાથે, એના કરતા અલગ થઈ જવું એ પણ બરાબર જ છે. પણ અગેન એ વ્યક્તિગત ડિસિઝન છે કે હું કેટલું સહન કરી શકું છું. ફિલ્મ્સની પણ આપણે વાત કરીએ કે જે શાહરુખ સલમાને જે એક લેવલ સેટ કર્યું છે, છોકરીને એવું જોઈએ કે રોમેન્ટિક હોવો જોઈએ, કે આમ યુ નો આમ એકદમ સાચવીને રાખે, સમજે, અને લાઈક યુ નો જે એ લોકોએ જે આખા માપદંડો બનાવ્યા છે એ માપદંડને જોઈને એ લોકો આગળ કરતી હોય છે કે મારો લાઈફ પાર્ટનર આવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ. ડુ યુ થિંક ઇટ્સ રિયલી રિયલિસ્ટિક કે એના પર કેવી રીતના એમને આગળ વધવું જોઈએ એ માપદંડને? મને એવું નથી લાગતું કે જો શાહરુખ ખાન ગૌરીને મળી ગયા, હવે બીજા કોઈને નહીં મળે ફિલ્મ વાઇઝ. એક્ઝામ્પલ તો હું એ જ કહું છું, આપણે તો બેઝિકલી તમે જોવા જશો તો રાહુલને તો જોવા નથી જતા, તમે શાહરુખને જ જોવા જાવ છો, રાઈટ? એનું કેરેક્ટરનું નામ રાહુલ છે, પણ તમે શાહરુખને જ જોવા જાવ છો. જો તમે એડમાયર કરો છો તો એ એક્ટરને એડમાયર કરો છો. કેરેક્ટર પછી અગર એ હિટ થઈ જાય તો જનરલી થિયેટર સુધી તો તમને એ એક્ટર જ લઈને જાય છે. તો મને એવું લાગે છે એ જે સ્ટોરી લખાયેલી છે એ એક માણસની પોતાની ફેન્ટસી છે જેને લખી છે. So you write your own fantasy. You discuss your own fantasy with your partner કે તમને શું જોઈએ છે, તમને શું ગમે છે, તમને શું નથી ગમતું, અથવા આ તમારા કમ્ફર્ટ ઝોનમાં નથી, તો આપણે બંને બેવનો એક કમ્ફર્ટ ઝોન કયો બનાવી શકીએ, જે વન વીકેન્ડ તને જે ગમે કરીએ, વન વીકેન્ડ મને. સો અગેન આઈ થિંક બેઝિકલી ફોર એની રિલેશન
કમ્યુનિકેશન, એની ડિસિઝન, કમ્યુનિકેશન ઇઝ ધ કી. આપણને બધાને ખબર છે કે ફેમસ યુટ્યુબર અમને રિસન્ટલી જાણે બુક પણ લોન્ચ કરી છે, પ્રાજક્તા કોલી. અને એના ઘણા બધા ઇન્ટરવ્યુઝ એકચ્યુઅલી બહુ જ વાયરલ થયા છે. એમાં એણે એવું કીધું છે કે રિલેશનશિપ ક્યારેય 50-50 નથી હોતી. એ લોકોની માનસિકતા એવી બની ગઈ છે. ક્યારેક સામેવાળો 80 હોય, હું 20 હોઉં, ક્યારેક સમટાઈમ્સ હું 60 હોઉં, એ 40 હોય. તો એ રીતના મેનેજ થાય છે. ક્યારેક બંનેને એકબીજા બહુ જ ગમે ને ક્યારેક એકબીજાને જોવા પણ I 100% agree. પણ મને એવું લાગે છે કે છે ને કોઈ પણ રિલેશનશિપમાં એક ગિવર હોય અને ટેકર હોય, ઓકે, બટ એક લિમિટ સુધી ગિવર દઈ શકે. એન્ડ દેન લાઈક સમજો કે હું તમારી સાથે રિલેશનશિપમાં છું, તમે સખત બિઝી રહો છો, મારા મેસેજના રિપ્લાય નથી કરતા, તમે ટાઈમ ટુ ટાઈમ, તમે મને કોલના રિસ્પોન્ડ નથી કરતા, 12 કલાક સુધી હું મેસેજનો રિસ્પોન્ડ, કે 12 કલાક સુધી તમે ફોન નહીં જોયો, ચલો હું આઈ વિલ ગીવ યુ 24 hours. 24 hours પછી તમે મેસેજનો રિસ્પોન્ડ કરો અને તમે કોલનો રિસ્પોન્ડ નથી કરતા, દેટ મીન્સ હું તમારા જીવનમાં એટલું ઇમ્પોર્ટન્સ નથી. સો હું 1 મહિનો, 2 મહિના, 3 મહિના સુધી કહીશ, 4 મહિના પછી હું ઝઘડીશ પણ કે વાય યુ આર ડુઇંગ ધીસ. હું તને કહું છું પણ નથી ગમતું. એક ટાઈમ પછી આઈ ગિવ અપ. આઈ વોઝ લાઈક, યુ નો વોટ, ઇટ્સ નોટ વર્થ ઇટ. કેમ કે મને એવું લાગે છે હું માંગ કરું છું. અગર હું પ્રોબ્લેમ એમની પાસે માંગીશ તો મને કદાચ જલ્દી મળી જશે. તો વાય વુડ આઈ જસ્ટ આખી પગે પડીને માંગુ કે પ્લીઝ ગીવ મી અ ટાઈમ. તો એવું નથી હોતું. એવરીબડી હેઝ અ ઓપ્શન, એવરીબડી હેઝ અ પીપલ અરાઉન્ડ. આપણે ચૂઝ કરીએ છીએ મારે આ સમય તમારી સાથે વિતાવવો છે તો મારે સમય. સો આઈ થિંક એ સમયની વેલ્યુ દરેક વ્યક્તિને હોવી જોઈએ. લાઈક યુ નો કે અત્યારે એવું છે કે 30 સેકન્ડની રીલ પણ લોકો જોઈ નથી શકતા. વી જસ્ટ ફ્લિપ. તો અગર કોઈ વ્યક્તિ તમારી સાથે કલાક, મહિનો, વર્ષ જેટલો પણ સમય આપી રહ્યો છે, ઇટ્સ વેરી પ્રીશિયસ કે એ ટાઈમે ફોન નથી, એ જસ્ટ ફોકસ તમારી પર આપી રહ્યા છે. ઇટ્સ વેરી ગુડ થિંગ. ઇવન તમે ઓપ્શનની વાત કરી તો આ વખતે આમાં સિચ્યુએશન લોકોને એવી પણ થાય છે કે મેરેજ કરી લે કે ચલો બરાબર છે, આફ્ટર મેરેજ ક્યાંક એવું થાય થોડો ટાઈમ જાય ને પછી થોડુંક આમ ડિસ્ટન્સ ક્રિએટ થઈ જાય, વોટેવર જે સિચ્યુએશન એમની હોય, અને પછી એમને એ ટાઈમે ઓપ્શન મળવા લાગે છે અને પછી લાગે કે મેં ભૂલ કરી મેરેજ કરી. મોસ્ટ ઓફ ધ પીપલમાં કેવું થાય કે છે ને તમે 28-30 જેમ 30 નજીક આવવા માંડે ને એમ સોસાયટીનું પ્રેશર બહુ વધતું છે. સો ઇવન ધો તમે કદાચ તમારે લગ્ન હમણાં ના પણ કરવા હોય, યુ આર કુલ વિથ ઇટ, તમારી આજુબાજુના લોકો તમને એટલું પ્રેશર ફીલ કરાવે છે કે લગ્ન ના કરીને તમે બહુ મોટો ક્રાઇમ કરો છો. લાઈક યુ આર લાઈક લિટરલી અપોઝિટ. ધ મિનિટ તમારી ઉપર મેરિડ નો થપ્પો લાગી જાય ને એવરીબડી સી ઓ હાઉ આર યુ, હસબન્ડ કેમ છે. સો ધીસ સમવેર આપણે ખુદ જવાબદાર છે. લાઈક યુ નો કે મારા સરાઉન્ડિંગમાં મારા બધા ફ્રેન્ડ્સના મેરેજ થઈ ગયા, that doesn't mean કે મારા નથી થયા, that's a very big crime. Every second person મારી બાજુમાં આવીને અગર મારા લગ્નની જ વાત કરશે તો I don't want to sit with you because somewhere I'm feeling pressure. હવે આ પ્રેશરમાં either I will end up with a wrong person જે મારા માટે ફિટ નહીં હોય, કેમ કે મારે I want to be a part of the group. I also want to talk about, you know, my husband is this, my sasu is like this. I actually it's like marriage club વાળી વાત છે. even ના ગમતું હોય બેવને એકબીજાને પણ આપણે બહાર છીએ, સો દે આર વેરી લવી ડવી એન્ડ ઓલ. સોશિયલ સોસો કરવા માટેની વાત છે. આઈ થિંક રિલેશનશિપ ઇઝ નોટ અબાઉટ ધ સોસો. ઘણી વખત એવું થાય છે પણ કે કારણ કે અત્યારે આપણે જોઈએ છે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયાના જમાનામાં લોકો એટલા બધા ગાંડા ગેલા થઈ ગયા છે ને એવા ખોવાઈ ગયા છે કે 2-3 જણાની કાલે મેં સ્ટોરી જોઈ કે હવે આ લોકો લગ્ન કરી લીધા છે, એટલે બીજા દિવસે મને પણ એ વિચાર આવે કે હા ભાઈ મારે પણ હવે જલ્દી લગ્ન કરી લેવા પડશે અને તારો વારો આવશે જયારે આવો હશે. ઇટ્સ નોટ લાઈક સમથિંગ. સો રિસેન્ટલી મારી વન ઓફ ધ ફ્રેન્ડના મેરેજ થયા એન્ડ વી વર લાઈક વેરી હેપી ફોર હર એન્ડ ઓલ, બટ ઇટ ઇઝ જસ્ટ લાઈક એના લગ્નમાં અમે જેટલી ફ્રેન્ડ કુંવારી હતી ને બધા ઉપર એવરીબડી ઇઝ લાઈક સો ઇટ્સ જસ્ટ લાઈક એન્ડ વી ડોન્ટ નો. અગર તમે કોઈને ડેટ કરતા હોય, તમારા જીવનમાં કોઈ હોય અથવા પરિવાર તરફથી ક્યાંક વાત ચાલતી હોય તો પણ ઠીક છે કે you have something like as a backup કે it's okay હું વિચારીશ. but when you don't have that it's very difficult to make a decision just because of you are in social circle ના પ્રેશરાઇઝ દઈ રહ્યા છો તમે. એ 4 ઇવેન્ટ માટે પહેલા કેવું હતું કે 2 દિવસના લગ્ન થતા હતા ઇન જનરલ, લાઈક માંડવો અને બીજા દિવસે લગ્ન. હવે 5 દિવસના ફંક્શન થઈ ગયા છે, 4 to 5 અગેન સોશિયલ મીડિયાની રીલ્સ માટે. પહેલા આલ્બમ બનતા હતા કે આપણે બેસીને જોઈશું, હવે એવું થયું છે હવે આપણે દેખાડીશું. તો લગ્નમાં આવવાની હવે જરૂર નથી. પહેલા એકચ્યુઅલી હતું કે હું હવે નેક્સ્ટ ટાઈમ આવીશ ને તો મને તારો આલ્બમ બતાવજે, આઈ વિલ લાઈક ટુ સી ધેટ, યુ નો, કે કેવા આવ્યા છે ફોટા. હવે આપણે એકચ્યુઅલી આલ્બમ જોઈએ છે, રીલ જ ઇટ્સ એવરીથિંગ ઇઝ અબાઉટ 30 સેકન્ડ. યા મને એકચ્યુઅલી બીજો એક ક્વેશ્ચન એ પણ છે કે તમે ઘણી બધી ડેટિંગ એપ્સ એકચ્યુઅલી અત્યારે બહુ જ બધી છે અને આપણે એ પણ જોઈએ છે કે બહુ જ
મતલબ સ્કૂલમાં હોય, આપણે જયારે સ્કૂલમાં હતા કદાચ આપણને ખબર પણ નહોતી પડે. અને એ નાની ઉંમરથી જ લોકો ફોનમાં, ડેટિંગ એપ્સમાં એકબીજાને ડેટ કરે, પડવા જાય, બધું જ. એટલે એટ્રેક્શન લોકોને બહુ જલ્દી થઈ જાય. અને પછી જેમ જેમ તમારી એક એજ થાય એકચ્યુઅલી કે જયારે તમને ક્યારેક એવું પણ ફીલ થાય, બે ટાઈપના લોકો હોય કે જેમને એક સમય એવું ફીલ થાય આપણે બહુ જ ગુસ્સામાં હોઈએ અને આપણને એવું કે આપણે આપણો ગુસ્સો ઉતારીએ, કોઈની સાથે કંઈક શેર કરીએ, ત્યારે આપણને એવું થાય કે લાઈફમાં પણ હોવું જોઈએ. અને પછી ક્યારેક એવું થાય આમ એકદમ ચિલ હોય, બધું સારું જતું હોય, ત્યારે એવું થાય અરે એકલા બરાબર છે. સો આઈ થિંક તમને એની પાછળનું શું કારણ લાગે છે કે પહેલા એક સ્ટ્રેટ મેન્ટાલિટી હતી કે મેરેજ કરવાના છે, હવે આ બદલાઈ રહ્યું છે. એટલે શું એની પાછળ આ બધી ડેટિંગ એપ છે કે ઘણીવાર આપણને ગુસ્સો આવે તો આપણે શેર કરી લઈએ, ઘણીવાર આપણને એવું ફીલ થાય કે આપણે સિક્યોર છે તો ઇટ્સ ઓકે, આપણે એકલા પણ રહી શકીએ છીએ. તો તમને એવું લાગે છે કે એ બધું બી રીઝન છે કે લોકોની મેન્ટાલિટી આટલી બધી ચેન્જ થઈ રહી છે? So, I don't know about much, but I'll just talk about my personal experience. જ્યારે મારા સરાઉન્ડિંગમાં, મારી ફેમિલીમાં, if they have a problem in relationship and they are having like crisis literally or fight, હું તો કોઈ crisis તો મારા માટે થઈ જાય કે મને એમ થાય કે આ નાની વાત તો શું કરવાનું હોય, મને એવું લાગે. પણ એમના માટે બહુ મોટી ડીલ હોય તો મને એમ થાય કે it's better not to have this, you know. I'm very happy કે હું single છું કે મારે at least I don't have to deal with 4 people, like, you know. But there is some time when I feel like, you know, કે families are everything about, like, you need somebody કે આજે હું award જીતીને આવી છું અથવા I had some amazing film I have signed and all. I want to share with someone, like, you know, કે I want to celebrate with someone because my friends won't be around all the time with me, like, you know. They are gonna go, they have a life, you know, they have a career. So these are the time when you are really, really lonely and those days in the month where you really feel lonely. એ 5 દિવસ તમને ખરેખર એવું લાગે કે we need somebody to pamper us, but that is again very periodic. It's not like because we are working. અગર આપણી પાસે કોઈ ઓપ્શન ના હોત and like મેં કીધું કે પહેલાની જે સાયકલની જેમ ચાલતા હોત કે I'm not doing anything, but I'm going to get married, he's earning and we'll have a good time, we'll have a good family. So if I'm sorted with that sense કે અમારે કશું જ નથી કરવું, I don't have any goal, then it's good to go. But sometimes મેં એ પણ જોયું છે કે like, you know, the people get married, then they have kids and they want to make a big fortune out of it કે જિંદગીમાં ઓર બિઝનેસ વધારો છે, their kids suffer. પછી એ ટાઈમ એમના બાળકોને નથી મળતો, like, you know, when you are very much into business and all. So somewhere આપણે સાયકલને તોડી જ નાખી છે, like literally to because we want to receive, like, આપણે in general middle class or upper middle class મહિને 5 લાખ રૂપિયા is enough actually to live happy life. But trust me, you won't be satisfied अगर 5 लाख ऐसा. But then you want 10, then you want 15. Then you're like, I want to upgrade my car, I want to upgrade my group, I want to upgrade my gym. So this upgradation ની જે દોડ છે એ જીવતા નથી આપણે દોડીએ જ છે, આપણે જીવતા નથી આવડતું બેઝિકલી. ઓકે મોનલ, હવે બીજી એક વાત એ પણ છે કે જયારે આપણે લગ્નના માપદંડોની વાત કરતા હોય છે તે તો બરાબર છે. પહેલાના જમાનામાં એવું હતું કે જયારે પણ કોઈ સ્ત્રી કે કોઈ પુરુષને સાથે રહેતા નથી ફાવતું કે પછી નથી તેમના એકબીજાના વિચારો મળતા, પરંતુ જો તેમના ઘરમાં બાળક આવી ગયું છે તો પછી એ લોકો બાળકને લઈને વિચારતા હતા કે હા ભાઈ, જો અમે આજે છૂટાછેડા લઈ લીધા કે પછી લઈ લઈશું તો પછી આ બાળકનું શું થશે. આજના જમાનામાં હું જ્યાં સુધી જોઈ રહી છું ત્યાં સુધી લોકો આ બધું નથી વિચારતા. માનસિકતા એવી રીતે બદલાઈ ગઈ છે કે જો પોતાના ઘરમાં બાળક આવી ગયું છે તો પછી એ બાળકનું આગળ શું થશે કે શું નહીં, પરંતુ એક શું કહેવાય તત્પરતા સાથે પેલા તો લગ્ન કરી લેવા, પછી બાળક કરી લેવું ને પછી છૂટાછેડાનો એકદમ ત્વરિત નિર્ણય, એકદમ ફાસ્ટ નિર્ણય લેવામાં આવે લોકો માની રહ્યા છે. એવું શા કારણે? કારણ કે આને કારણે ઘણા બધા સંબંધો પણ બગડે છે, ઘણા બધા કરિયર પણ બગડે છે ને ઘણા લોકોનું કહી શકાય કે એવા એક બાળકો છે કે આપણી નજર સમક્ષ આપણે ઘણા લોકોને જોઈએ છે, એ લોકોનું ભવિષ્ય પણ બગડે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મને એવું લાગે છે કે ડિવોર્સ ક્યારેય તાત્કાલિક નથી થતા. ધેટ્સ બિગિનિંગમાં તમને ખબર હોય છે કે આ વર્કઆઉટ નથી થવાનું, બટ દે ટ્રાય મારતા હોય છે એન્ડ ટ્રાય મારવામાં લગ્ન કરી લેવા. સો ટ્રાય એટલે લગ્ન પછી પણ મને ખબર છે કે મને નથી ફાવતું તો ઇનિશિયલી આઈ વિલ ફીલ લાઈક, યુ નો, મે બી હું ઓળખતી નથી, લેટ મી જસ્ટ ગિવ અ લિટલ ટાઈમ, મે બી સેટ થઈ જશે. પણ એક ટાઈમ પછી મેં કીધું કે એક ટાઈમ પછી તમને લાગ્યું કે આ તો હું જ દઉં છું, સેટ થતું જ નથી. દેન એક ટાઈમ પર કોઈ પણ એક પાર્ટનરને ક્યાંક બીજેથી અટેન્શન મળવા માંડે અથવા પ્રેમ મળવા માંડે તો એમને થઈ ગયું કે તો પછી આમાં શું કરવાને છું, મને તો મળી જશે ને, આ તો મને એમ પણ નથી આપતો તો પછી આની સાથે રહું જ શું કરવાને. એના બાળક માટે તો ખાલી મારી એકલીનું બાળક થોડું છે, એનું પણ છે ને. સો હી હેઝ ટુ થિંક. અને આવી સિચ્યુએશનમાં જનરલી શું થાય કે બાળક
બહુ જલ્દી મેચ્યોર થઈ જાય અને જયારે બાળક મોટું થતું હોય અને જયારે આ વસ્તુ જોવે છે સેપરેશન સ્પેશિયલી જોવે છે કોઈ પણ પરિવારમાં સેપરેશન જયારે બાળક જોવે છે એના ફ્યુચર માટે ઇટ્સ વેરી હાર્મફુલ કેમ કે એને રિલેશનશિપ પરથી વિશ્વાસ ઉઠતો જાય છે બિલકુલ સો એન્ડ આઈ હેવ સીન સર્ટન કેસીસ ઇન મારા બહુ ડિયર ગ્રુપમાં કે જયારે મમ્મી પપ્પા સેપરેશન વિચારી રહ્યા છે તો સડનલી મેં છોકરીઓને તો બહુ જલ્દી મેચ્યોર થતા જોઈ છે લાઈક 7-8 વર્ષની છોકરી એટલી મેચ્યોરિટી જેવી વાત કરી છે અને 15-20 વર્ષની હોય લાઈક શી ઇઝ ટેકિંગ કેર ઓફ ફાધર નાવ લાઈક કે પપ્પાની જવાબદારી મારી છે સો સડનલી મમ્મીના જવાથી એ છોકરી એટલી મોટી થઈ જાય છે કે શી ઇઝ લાઈક ટેકિંગ કેર ઓફ ફાધર એન્ડ ઇમેજિન હવે જયારે એને રિલેશનશિપમાં જવાની વાત આવશે ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ફોર હર બીકોઝ એને હંમેશા ફિયર હશે કેમ કે મારા મમ્મી છોડીને મને જતા રહ્યા મને ને પપ્પાને એમ વોટ ઇફ મારો પાર્ટનર મને છોડીને જતો રહેશે સો હિયર લાઈક ચાઇલ્ડહુડ ટ્રોમાસ પણ બહુ બધા વધી જતા હોય છે બાળકમાં ઇન જનરલ ઇવન એક એવી પણ સિચ્યુએશન જે વાત કરી કે કમ્પેટેબિલિટી પછી ઓછી થઈ જતી હોય છે કોઈ એવી છોકરી હોય કે એને કોઈની જોડે પ્રેમ હોય પણ આપણે જે અહીંયા ઇન્ડિયન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે કે ફેમિલી ના માને તો પછી કેન્સલ થઈ જાય ને પછી ચલો એમની ચોઇસ થી બીજે ક્યાંય કરાવી દે પછી આગળ જતા એ વ્યક્તિ એના જેની જોડે એને પ્રેમ હતો એને ના ભૂલી શકે ને પછી તો બીજી લાઈફ પણ બરબાદ થઈ ને બીજા એક્સ્ટ્રા જેની જોડે લગ્ન કરાવે એની લાઈફ જનરલી એવું પણ થાય છે કે લોકો પછી લાઈક પહેલા મમ્મી પપ્પાએ કીધું એની જોડે લગ્ન કરી લો એન્ડ ધેન વિલ ટેક ડિવોર્સ એન્ડ ધેન આઈલ ગો બેક ટુ ધ સેમ પર્સન બીકોઝ ધેટ સેમ પર્સન ઇઝ સ્ટીલ વેઇટિંગ which is very weird when જ્યારે મારી સામે આવા બીજા એક્ઝામ્પલ આવે લાઈક ઓ વાવ આટલો બધો વિશ્વાસ કોઈને હોય and you are very cool with it so basically the person who you are loving જેના તમે પ્રેમમાં છો એ કોઈ બીજા જોડે લગ્ન કરે છે એક આખી જિંદગી નવી ચાલુ કરે છે તમે જોવો છો એને જિંદગી ચાલુ કરતા અને તમે રાહ જોઈને બેસો છો કે કદાચ એ છોડીને આવશે વોટ ઇફ ના છોડીને આવે સો આઈ મીન આ તો this is really crazy thing મતલબ મને અમુક વસ્તુ હું બહુ જ કેલ્ક્યુલેટિવ છું અમુક વસ્તુઓમાં તો મને નથી સમજાતું મને એવું લાગે કે આપણા કોઈ એવો રાઇટ્સ નથી કે બે ફેમિલીની જિંદગી ખરાબ કરવી કેમ કે અરેન્જ મેરેજ ઇઝ ઓલ અબાઉટ મેકિંગ યોર ફેમિલી મોર બિગર લાઈક લવ મેરેજ ઇઝ લાઈક બે વ્યક્તિઓ વિચારે છે કે ઓકે લેટ્સ ગેટ મેરીડ અને આપણી ફેમિલી આપણે જોડે લઈશું અરેન્જ મેરેજમાં બે ફેમિલી પહેલા જોડે આવે છે અને પછી તમે જોડાવ છો તો બેઝિકલી વોટ એવર ગોઝ થ્રુ ઇઝ લાઈક સેમ ટાઈમ 10 લોકો જે બે પેન 50-50 કરવાના હોય એની સામે 10 લોકો શેરિંગમાં હોય છે એન્ડ ધીસ પીપલ થિંક્સ તમે કરાવ્યું સો આજની જનરેશન ઇઝ લાઈક કે કરે દો અરેન્જ મેરેજ અમારે તો અરેન્જ જ કરવા છે પછી તમારી જવાબદારી લાઈક ઇફ સમથિંગ ગોઝ રોંગ આઈ એમ નોટ રિસ્પોન્સિબલ લોકોને જવાબદારી નથી લેવી મેરેજ ઓર એની રિલેશનશિપ ઇઝ મોર ઓફ જવાબદારી કે યુ આર ગિવિંગ યોર કમિટમેન્ટ કે ઓકે આઈ એમ ગોના બી વિથ યુ જે પણ થશે અપ્સ આવશે ડાઉન્સ આવશે સાથે જોઈ લઈશું આઈ થિંક કમિટમેન્ટ્સ ના ઇશ્યુ સૌથી વધારે અત્યારે લોકોની જે મેન્ટાલિટી પણ હોય છે કે જયારે બધું સારું લાગે ત્યારે બહુ જ ગમે પણ જયારે ડાઉન્સ આવે ત્યારે એની સાથે ડીલ કરવામાં પણ ઘણી વાર ઇશ્યુ થઈ જતા હોય છે ત્યારે એક ડિસ્ટન્સ ક્રિએટ થઈ જતો હોય છે હસબન્ડ વાઇફ વિશે એના પર વોટ યુ થિંક અને there is one more thing which I have realized કે એક સમજો કે a husband is earning somewhere 1 lakh rupees and then they get married arranged marriage and all હવે 10 વર્ષ પછી they become multi-millionaire so now this આ છોકરી જે છે કદાચ 10 પાસ જ હશે એ બી વધારે નહીં ભણી હોય સો ત્યારે તો વાંધો ના હોય ને બીકોઝ we don't have that much now what happened girl get upgrade by her makeup and look man will get upgrade because he's making a money making a bigger circle so એના thought level thinking બધું બદલાતું જાય છે હવે આ alignment સેમ નથી either this girl has to upgrade that much to reach કે જે મારો હસબન્ડ જે લેવલના વિચારે છે કરોડોમાં જે વિચારે છે મારે એ લેવલનું વિચારવાનું છે અહીંયા અલાઇનમેન્ટ ના થાય then relationship breaks or even not breaks they pretend to be together and they both live separate life બિલકુલ મોનાલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર એટલે કે હવે એવું કહી શકાય કે બદલાતી જિંદગીની સાથે સાથે જે લગ્ન કરવાના માપદંડ અને પસંદગીના જે આ માપદંડ બદલાઈ રહ્યા છે પરંતુ સૌથી જરૂરી બાબત અહીંયા એ પણ છે કે તમે જ્યારે પણ લગ્ન કરવા જાઓ છો તેના વિશે વિચારો છો તો પછી સ્માર્ટ લુક કે પછી પૈસાદાર પાર્ટી પરંતુ તેની સાથે તમારે આખું જીવન વિતાવવાનું છે એ જોઈને તમે એ વ્યક્તિની પસંદગી કરશો આજે વીટીવી ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમ રાઉન્ડ ટેબલમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર